સમયે આપણી વચ્ચે ભૂમિબેન જોગાણી જે નીરવભાઈ અમદાવાદ એમના સિસ્ટર છે, એ પણ આ ડ્રગ્સ જાગૃતિ અભિયાનમાં જોડાયેલા છે. તો એમને હું વિનંતી કરું અને 2 કે 3 મિનિટમાં પરિવારને જાગૃત કરે કે પોતાનો અનુભવ વ્યક્ત કરે. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આજના દિવસે અહીંયા આવવાનો અનેરો મોકો મળ્યો એના માટે હું બધાને સમસ્તક વંદન કરું છું. ખૂટની દીકરી છું, પણ પહેલી વખત આજે હું આવા સારા કાર્યક્રમમાં સદનસીબે સહભાગી બની, તેના માટે ખાસ થેન્ક્સ મારા ભાઈ નીરવને કહીશ. થેન્ક યુ સો મચ. વધારે સમય ન લેતા હું નામ તો ભૂલી ગઈ છું, સોરી સર, પણ ડ્રગ અવેરનેસનું જ્યારે આવ્યું ત્યારે હું મારી જાતને રોકી ના શકી, કારણ કે અમે લોકો ડ્રગ અવેરનેસનું 1 વર્ષથી સતત કામ કરી રહ્યા છીએ. લાયન્સ ક્લબમાં હું જોડાયેલી છું. બહેનોથી ચાલતી આ સંસ્થા છે અને વિશ્વમાં ખૂબ આગળ પડતી છે. અમે ગવર્મેન્ટ સાથે, ઋષિકેશ સર સાથે MOU કરેલું છે અને દરેક એજ્યુકેશનમાં ઓલ ગુજરાતમાં અમે બધી જ જગ્યાએ અમારા કોન્ટેક્ટ નંબર છે. કોઈને પણ ક્યારે પણ જરૂર પડે તો ચોક્કસથી આવજો, કહેશો. મારો નંબર કહું છું 98 250 13 8 20. અમે રાજકોટ, ભાવનગર, મોરબી, અમદાવાદ, કોઈ પણ ગામ ગુજરાતના સીમાડા સુધી પહોંચીને જે આ ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે એને નાબૂદ કરવાનો એક પ્રયાસ કરી રહ્યા છીએ, અવેરનેસ ફેલાઈ રહ્યા છીએ. તમારી પાસે થોડીક 1 મિનિટ માંગીશ. બધા પોતાના સ્થાને ઊભા થઈ જાય. વડીલો, નાના, બધા જ પોતાનો જમણો હાથ આગળ કરી, સર પ્લીઝ જોઈન, પ્લીઝ સર. નહીં, હા, કારણ કે આપણે બધા ભેગા થઈ, કારણ કે નહીં સર નથી, બધા ભેગા થઈને જ આ કરવાનું છે. કારણ કે નાના છે, મોટા છે, કારણ કે ઉજ્જવળ કેનાથી છે? બાળકોથી છે, યુવાનોથી છે અને વડીલોથી છે. ચોક્કસથી સર તમે જો ના સર પ્લીઝ. જમણો હાથ બધા આગળ કરીશું. સૌજી દાદા, આપ અહીંયા આવશો તો બહુ ગમશે. હું સુરક્ષિત અહીંયા જે બધા છે બધા બોલવાનું છે. તમારે પોતાને પ્રતિજ્ઞા લેવાની છે. એટલે હું અહીંયાથી બોલીશ, સામે તમે બોલશો. ફરીવાર આપણે રિપીટ કરશું. હું સુરક્ષિત, સ્વસ્થ અને વ્યસન મુક્ત જીવન જીવવાની પ્રતિજ્ઞા કરું છું. હું ક્યારેય કોઈ પણ પ્રકારના વ્યસન અને ડ્રગ્સનો ઉપયોગ કરીશ નહીં અને કરવા દઈશ પણ નહીં. હું વ્યસન મુક્ત રહી પોતાને સન્માન આપીશ. હું વ્યસન મુક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપીશ. જય હિન્દ. થેન્ક યુ સો મચ.